હેલો, માયસેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે અને એ સિરીઝનું નામ છે મેન્ટલ હેલ્થ મેટર્સ. અને આ સિરીઝ અંતર્ગત આપણે મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. માનસિક સ્વાસ્થ્ય વિશે એટલે કે જેમાં માનસિક રોગો કયા કયા હોય છે, માનસિક રોગોના લક્ષણો કયા હોય છે અને એને ટ્રીટમેન્ટ કઈ રીતે આપવામાં આવે છે અથવા તો શું આપવામાં આવે છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. આજનો જે ટૉપિક છે એ છે ADHD. એવું માનવામાં આવે છે કે ADHD માત્ર બાળકોમાં જ જોવા મળે છે, પરંતુ એ ખોટી માન્યતા છે. સત્ય હકીકત એ છે કે ADHD ટીનેજર એટલે કે એડોલેસન્ટ બાળકોમાં પણ જોવા મળે છે અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. પરંતુ જ્યારે એ લોકો એડોલેસન્ટ ટીનેજર એજ કે પુખ્ત વયમાં ADHD હોય ત્યારે એના લક્ષણો જે બાળકોમાં જોવા મળે છે એના કરતાં થોડા અલગ હોય છે. તો આજનો આપણા ટૉપિક ADHD વિશે ડિટેલમાં વાત કરીએ. હવે વોટ ઇઝ ADHD? ADHDમાં A સ્ટેન્ડ ફોર એટેન્શન, D ફોર ડેફિશિયન્ટ, H ફોર હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એ ADHDને ફૂલ ફોર્મ છે. ADHDમાં શું થાય છે? તો આપણું જે મગજ છે એટલે કે આપણું બ્રેન છે તે ઇમોશનને રેગ્યુલેટ કરે છે, કોઈ બી વસ્તુ જે ઇમ્પલ્સિવ થતા હોય એને રેગ્યુલેટ કરે છે, મોટિવેશનને રેગ્યુલેટ કરે છે, એટેન્શનને રેગ્યુલેટ કરે છે. અને ADHDમાં બ્રેનના એ ભાગને ઇફેક્ટ થાય છે અને જેના લીધે એ લોકો એટેન્ટિવ ઓછા હોય છે એટલે કે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, હાઇપર એક્ટિવ હોય છે અને ઇમ્પલ્સિવ હોય છે. ADHDની 3 મેજર ટાઈપ્સ છે. પહેલું છે જેમાં ઇનએટેન્શન ટાઈપ્સ. એની અંદર બાળક ડે ડ્રીમ કરતું હોય છે, પછી ભૂલી જતું હોય છે, કોઈ જે કામ કરતું હોય એ પૂરું ઓર્ગેનાઇઝ એટલે કે વ્યવસ્થિત નથી કરી શકતા એ લોકો. સેકન્ડ ટાઈપ છે જેમાં હાઇપર એક્ટિવ, જેમાં બાળક એટલે કે ટીનેજર બહુ જ હાઇપર એક્ટિવ હોય અને કોઈ પણ વસ્તુ કરવા માટે એને ખૂબ જ ઉતાવળ હોય. અચાનક કોઈ વસ્તુનો મૂડ આવે, અચાનક વસ્તુનો મૂડ જતો રહે, એને કહેવાય ઇમ્પલ્સિવ હોય. અને વધારે પડતું બોલકણું એટલે કે ટોકેટિવ પણ જોવા મળતું હોય છે. જ્યારે ત્રીજી ટાઈપ છે કમ્બાઈન, જેમાં એ વ્યક્તિને ઇનએટેન્ટિવ એટલે કે એનું ધ્યાન ઓછું હોય, ડે ડ્રીમ કરતું હોય, એવા સિમ્ટમ્સમાં નાની નાની વસ્તુ ભૂલી જતું હોય, જેવું કે વોટર બેગ ભૂલી જાય, ચાવી ભૂલી જાય. અને એની સાથે જે હાઇપર એક્ટિવ છે એ પણ સિમ્ટમ્સ હોય, જેમાં ટોકેટિવ હોય, એક જગ્યાએ બેસે નહીં, કોઈ પણ કામ કરે તો ઓર્ગેનાઇઝ રીતે નહીં કરે. તો આવા બંને ટાઈપના સિમ્ટમ્સ હોય તો એને કમ્બાઈન ટાઈપ કહેવાતી હોય છે. તો આ મેજર 3 ટાઈપ ADHDની હોય છે. હવે એડલ્ટ અને ટીનેજર બાળકોમાં અને સ્ટુડન્ટ્સમાં ADHDના કેવા સિમ્ટમ્સ જોવા મળે છે એની વાત કરીએ તો આવા સ્ટુડન્ટ્સનું યુઝ્યુઅલી જે ટાઈમ મેનેજમેન્ટ હોય એ ખૂબ જ પુઅર ટાઈમ મેનેજમેન્ટ હોય છે. પછી એ લોકોની કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન હોય કે આ તારીખ સુધી હોમવર્ક પતાવવાનું છે કે પ્રોજેક્ટ પતાવવાનો છે, તો એ લોકોએ ડેડલાઇન ભૂલી જતા હોય છે. ઘણીવાર એ લોકો જે પૈસા ખર્ચવામાં પણ ઇમ્પલ્સિવ હોય છે, ગમે તેમ પૈસા વાપરી કાઢે, જે વસ્તુનું મન થયું હોય એ વસ્તુ લઈ લે. તો આ ટાઈપની એ લોકોની ખર્ચાળ પદ્ધતિ હોય છે. બીજું, એ લોકોનો જો રૂમ જોશો તો એનું ટેબલ ઓર્ગેનાઇઝ નહીં હોય, બુક ગમે ત્યાં પડી હશે. જ્યારે એ લોકો વાંચતા હોય ત્યારે પણ એક જ પેજ એનું એ વાંચ્યા કરે, પછી એ લોકોને યાદ ના રહે કે એ લોકોએ શું વાંચ્યું છે. ઘણીવાર આળસ પણ કરતા હોય, લેઝી ટાઈપના ઘણીવાર એ લોકો જોવા મળે. અને જ્યારે વાંચવા બેસે ત્યારે લોકોનું ધ્યાન ઘડી ઘડી ભટકી જતું, એટલે 10 મિનિટ ભણશે પછી પાછા ઊભા થઈ જશે, પાછા 10 મિનિટ વાંચે. તો એ લોકો એ લોકોનું એટેન્શન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ ખૂબ ઓછી થઈ જતી હોય છે. તો ADHDના સ્ટુડન્ટ્સમાં આ ટાઈપમાં સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. ADHD વાળી જ્યારે ગર્લ્સ અથવા તો મધર્સ એ લોકોમાં જ્યારે ADHD હોય ત્યારે ઘણીવાર ADHDનું ડાયગ્નોસિસ થતું નથી. એની જગ્યાએ આપણે એમને ટુ સેન્સિટિવ અથવા તો મૂડી છે, ડિસઓર્ગેનાઇઝ છે, લેઝી છે એવું લેબલ આપી દેતા હોય છે. પરંતુ ADHDમાં જે વ્યક્તિ છે એમાં ડોપામાઇન નામનો હોર્મોન ઓછો હોય છે અને ડોપામાઇન હોર્મોન ઓછો હોવાના કારણે એ લોકોમાં મોટિવેશન હોતું નથી, એ લોકો પોતાની કોઈ એક્ટિવિટી ઓર્ગેનાઇઝ રીતે કરી શકતા નથી.
આવા લોકો ઘણીવાર આપણને લેઝી લાગતા હોય છે, પરંતુ આ લેઝી કે એ લોકોમાં ડિસિપ્લિન નથી એવું નથી, પરંતુ એ લોકોનું બ્રેનનું વાયરિંગ જ એવું હોય છે જેથી એ લોકો આવી રીતે બિહેવ કરતા હોય છે. રિસર્ચ એવું કહે છે કે ADHDના બાળકો જે હોય છે એ લોકોનો જે આ પ્રીફ્રન્ટલ બ્રેનનો ભાગ કહેવાય એમાં ફંક્શનમાં પ્રોબ્લેમ હોય છે. એના લીધે એ લોકોનો જો એટેન્શન છે એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ પણ ઓછી થઈ જાય છે. એટલે ADHDના સિમ્ટમ્સ આપણને ઘણીવાર મિસડાયગ્નોઝ કરતા હોય છે, પણ જો એનું રાઈટ ટાઈમ પર નિદાન થઈ જાય અને રાઈટ ટાઈમ પર જો એને ટ્રીટમેન્ટ મળે તો આવા બાળકોની જિંદગી ઘણી સુધરી જતી હોય છે. હવે આપણે એ જોઈએ કે ADHD બાળકોમાં ટ્રીટમેન્ટ એટલે કે એડોલેસન્ટ બાળકોને શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ એની વાત કરીએ. ADHDમાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એમાં ફર્સ્ટ છે CBT મીન્સ કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી. એ સાયકોલોજીસ્ટ આપતા હોય છે, જેમાં તમને તમારા બ્રેનના ફંક્શન વાઇઝ તમને કેવી રીતે એને હેન્ડલ કરવું એ તમને શીખવાડતા હોય છે. સેકન્ડ છે સ્ટ્રક્ચરલ રૂટીન, એટલે કે તમારું જે રૂટીન, તમારે જે એક્ટિવિટી તમે કરો છો, તમારી દિનચર્યા, એને એક ટાઈમ ટેબલમાં ગોઠવી દો કે કયા ટાઈમે તમે ઉઠશો, કયા ટાઈમે તમે રમવા જશો, કયા ટાઈમે તમે રીડિંગ કરશો. તો પ્રોપર રૂટીન હોવું એ ખૂબ જરૂરી છે. ત્રીજું છે રિમાઇન્ડર હોવા જોઈએ, એટલે કે તમને એવું ખબર પડવી જોઈએ કે તમે કેટલા ટાઈમ તમે સ્પોર્ટ્સમાં ગુજારી રહ્યા છો, તમારો કેટલો ટાઈમ સ્ટડી છે, તો એના રિપીટેડ રિમાઇન્ડર ગોઠશો તો તમને હેલ્પ થશે. બીજું છે ડોપામાઇન બુસ્ટિંગ એક્ટિવિટી, એટલે કે એવી એક્ટિવિટી કરવાની છે જેમાં ડોપામાઇન હોર્મોનનું લેવલ વધતું હોય. તો એમાં તમે ડાન્સિંગ કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો, તમે ક્યાંક ફરવા જઈ શકો છો. તમને જે પણ એક્ટિવિટી ગમે એવી એક્ટિવિટીથી તમારું ડોપામાઇન લેવલ વધે છે અને એ તમને હેલ્પ કરે છે. એની સાથે છે સ્લીપ, ન્યુટ્રિશન અને સેકન્ડ છે સપોર્ટ સિસ્ટમ. સ્લીપમાં 6 to 8 અવર્સની સ્લીપ ખૂબ જરૂરી છે, જે તમારા બ્રેનને આરામ આપે છે. સેકન્ડ છે ન્યુટ્રિશન એવું હોવું જોઈએ કે જે તમારા બ્રેનને પાવર પ્રોવાઈડ કરે છે. એવા નટ્સ ખાઓ અથવા તો હેલ્ધી ખોરાક લો, વિટામિન B12 હોવું જોઈએ, તો એ પણ તમને હેલ્પ કરે છે. એની સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સપોર્ટ સિસ્ટમ. તમારા ફેમિલી, તમારો ફ્રેન્ડ એ તમને એવા સપોર્ટ કરે તો તમે આ ડિસઓર્ડરને આરામથી જવાબ આપી શકો છો. ADHD એ કોઈ ખામી નથી, પણ એમાં મગજ થોડું ડિફરન્ટલી કામ કરે છે. ડિફરન્ટલી ડઝન્ટ મીન કે બ્રોકન છે. ઇટ મીન્સ કે યોર બ્રેન ડાન્સીસ ટુ ઇટ્સ ઓન રિધમ, એટલે કે તમારું બ્રેન એ તમારા પોતાની અલગ જ ધૂનમાં ડાન્સ કરે છે. એના કોઈ એવી મોટી બીમારી નથી, પણ તમે જો એને આ થોડા સપોર્ટ સિસ્ટમ છે, રિમાઇન્ડર છે, એક્સરસાઇઝ છે, મેડિટેશન છે, આ બધું કરો તો તમારું બ્રેન એ પ્રોપરલી ફંક્શન કરે છે. અને એમાં વધારે જો સિમ્ટમ સિવિયર દેખાય તો તમારે સાયકોલોજીસ્ટને મળવાની જરૂર છે. અને જો તમે યોગ્ય સમયે આનું નિદાન થાય અને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તો ADHDના બાળકો એ બીજા બધા બાળકો એડલ્ટ સાથે સેમ જ તાલ મિલાઈને કામ કરી શકે. તો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. જો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.